હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે 7 વાગે. એન્ડ મેં બી અત્યારે થઈ જઈશ રેડી, કેમ કે આજે જઈશ મેં ગ્રાઉન્ડ. સો ફાઇનલી અત્યારે અમે બી ગ્રાઉન્ડ 2 દિવસ ત્યાં ચાલુ કરી દીધું છે. એ તો ઓલરેડી તમને ખ્યાલ જ છે જે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છે. એન્ડ આ વ્લોગ મેં એડિટ કરી એન્ડ આજે જ્યારે અપલોડ કરીશ ત્યાં સુધીમાં તો તમારી પાસે પોલીસ ભરતીના ન્યૂઝ આવી ગયા છે. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે અમે આવી ગયા છીએ એથ્લેટિક ગ્રાઉન્ડ. હાય, ત્રિષા કરી રહી છે સ્ટેન્ડ ફિટ. પછી અમે કરીશું ગ્રાઉન્ડ ચાલુ. ખાઈ ગયું. સો ચલો અત્યારે અમે લોકો અમારું રનિંગ કરી દઈશું સ્ટાર્ટ. એ પહેલાં થોડી વોર્મઅપ એક્સરસાઇઝ બધું સ્ટાર્ટ કરી દઈશું એન્ડ ત્યાર પછી અમારું રનિંગ સ્ટાર્ટ કરીશું. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછી જે એક્સરસાઇઝ વગેરે આવે એમનો વિડીયો અપલોડ કરજો. તો યસ, મેં 2 થી 3 દિવસની અંદર મેં એમનો વિડીયો અપલોડ કરી દઈશ. 2 થી 3 દિવસ મેં જોબ પર છું, જેથી કરીને મને સમય નહીં મળે, બટ 2 થી 3 દિવસની અંદર મેં અપલોડ કરી દઈશ ફાઇનલી. એન્ડ હા, જે લોકો રનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છે એમને થોડી એડવાઇસ આપીશ કે જ્યારે તમે સ્ટાર્ટ ધીમે કરો છો, હજી સ્ટાર્ટિંગ જ છે, તો તમારે ધીમે ધીમે વોર્મઅપ એક્સરસાઇઝ કરી એન્ડ પછી રનિંગ તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે. ડાયરેક્ટ ભાગવા નથી લાગી જવાનું. સો આમના વિશે ખ્યાલ ન હોય તો યુટ્યુબમાં થોડા વિડીયો સર્ચ કરજો, જેથી કરીને તમને એમાં વિડીયો મળી જશે. એન્ડ મેં ફ્રી થતાની સાથે જ અમે જે રીતે રનિંગ કરી રહ્યા છીએ એ રીતે મેં વિડીયો બી અપલોડ કરી દઈશ. સો ફાઇનલી ચલો અમારું રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું એન્ડ સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ અમે અત્યારે અમારું જે રનિંગ છે સ્ટાર્ટ કરી. એન્ડ પહેલાં તો આ રીતે તમારે વોર્મઅપ વગેરે કરવાનું છે. સો ધીમે ધીમે જોગિંગથી સ્ટાર્ટ કરવાનું છે એન્ડ ત્યાર પછી તમારે રનિંગમાં થોડી સ્પીડ લાવવાની છે. સો આ રીતે તમે રનિંગ સ્ટાર્ટ કરી શકો છો. જ્યારે તમે સ્ટાર્ટ કરશો ત્યારે થોડી તકલીફ તો પડવાની જ છે, બટ ધીમે ધીમે તમને રનિંગની જ્યારે હેબિટ પડી જશે ત્યારે રનિંગ તમારું કન્ટિન્યુ થઈ જશે. અને જે લોકોને શિન પેઇનની તકલીફ થતી હોય, વધારે પેઇન થતું હોય, સ્ટ્રેચિંગ વગેરે કરવાનું રાખવાનું છે એન્ડ આઇસિંગ વગેરે કરવાનું છે, જેથી કરીને પેઇન ઓછું થશે. બટ જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે થોડી તકલીફ તો બધાને પડતી હોય છે. સો ફાઇનલી અત્યારે અમે આ જ રીતે 2 દિવસથી રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું છે. સો અત્યારે અમારું સ્ટ્રેચિંગ વગેરે એન્ડ એક્સરસાઇઝ વગેરે બધું અત્યારે અમે કરી લઈશું એન્ડ ત્યાર પછી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરશું એન્ડ અમે જઈને આજનું રીડિંગ કરીશું સ્ટાર્ટ. સો આ જ રીતે અમારી પોલીસ પ્રિપરેશન ચાલી રહી છે એન્ડ આઈ હોપ કે તમારી બી સરસ રીતે ચાલી રહી હશે. એન્ડ ઘણાની કમેન્ટ્સ આવે છે કે જે રનિંગ વિડીયો એન્ડ બુક્સ વગેરેનો વિડીયો, તો એ મેં ફ્રી થતાની સાથે જ અપલોડ કરી દઈશ. અત્યારે મેં 3 દિવસ જોબ પર છું. સો ફ્રી થઈને મેં રનિંગનો વિડીયો જે લોકોને જોઈએ છે એન્ડ બુક્સનો વિડીયો ઘણા લોકો માગી રહ્યા છે, એમના માટે મેં અપલોડ કરી દઈશ. સો ચલો અત્યારે તો અમારું જે રનિંગ વર્કઆઉટ એન્ડ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી મળીશું આગળ વ્લોગમાં. બસ હવે એન્ડ હા, ઘણા લોકોની એક કમેન્ટ્સ વધારે આવે છે કે મારો વેઇટ વધારે છે એન્ડ રનિંગ સ્ટાર્ટ કરવું છે તો કઈ રીતે કરવું એન્ડ વેઇટ લોસ કઈ રીતે કરવો. તો એમના માટે ફિટનેસ વર્કઆઉટ આવે છે. સો એ તમે ડેઇલી કરવાનું રાખશો તો વેઇટ લોસ વધારે થશે. એન્ડ ત્યારે તમે જ્યારે જમો છો ત્યારે બપોરનું જમવાનું છે સ્કીપ કરવાનું છે એન્ડ એમની જગ્યાએ સૂપ યા ફિર કઠોળ કોઈ બી વસ્તુ તમે લઈ શકો છો. આ રીતે તમે 1 મંથ કરશો તો બહુ જ જલ્દી વેઇટ લોસ થઈ જશે એન્ડ તમારું રનિંગ બી કન્ટિન્યુ થશે. એન્ડ રનિંગ કન્ટિન્યુ કરવા માટે વેઇટ લોસ કરવું બહુ જ જરૂરી છે. સો આ રીતે તમારો વેઇટ લોસ કરી શકો છો. હે ગાઈસ, સો અત્યારે વાગ્યા છે 9 એન્ડ ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ. એન્ડ હવે અમે લોકો અહીંથી જઈશું ડાયરેક્ટ ઘૂંટો પીવા માટે. એન્ડ ઘણા સમય પછી રનિંગ વર્કઆઉટ કર્યું છે અમે લોકો સ્ટાર્ટ. તો બી કંઈ પ્રોબ્લેમ નથી. રનિંગ અમારું જે રીતે ચાલતું હતું એ જ રીતે ચાલે છે. ઘણા દિવસ પછી કર્યું એટલે થોડો પ્રોબ્લેમ તો થવાનો જ છે. સો ફાઇનલી આજે અમારું બહુ સરસ રીતે સન્ડે હતું તો બી રનિંગ થઈ ગયું છે. એન્ડ ચલો હવે જઈશું ઘૂંટો પીવા એન્ડ ત્યાર પછી મળીશું આગળ વ્લોગમાં.
ઘૂંટોને બદલે સૂપ મળી ગયું છે અને શું કે ઘૂંટો પીવાનો કંઈ મેળ ન પડ્યો હજી, એટલે આમને સંતોષ નથી તો અહીંયા લાવી છે હજી, બાકી રહી જતું હતું એટલે. આઈ ગરમી. તો અત્યારે ફાઇનલી અમારો ઘૂંટો બી મળી ગયો છે એન્ડ એ પીને અમે લોકો આવી ગયા છે રૂમ પર. એન્ડ ડેલી રૂટીન મારું મેડિટેશનથી મેં મારી મોર્નિંગની શરૂઆત કરી દીધી છે. એન્ડ ત્યાર પછી આજે ઘણા દિવસ પછી રનિંગ સ્ટાર્ટ કર્યું હોવાથી મને બી બહુ થાક લાગ્યો હતો. સો પહેલાં મેં રેસ્ટ કરીશ એન્ડ ફાઇનલી રેસ્ટ કરી એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. મેં બી જાગી ગઈ છું એન્ડ અત્યારે મેં પહેલાં તો નાસ્તો જ કરીશ કેમ કે મને ડેલી હેબિટ છે. સો નાસ્તો વગેરે ફિનિશ કરી એન્ડ મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ પહેલાં તો મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરીશ કન્ટિન્યુ. સો અત્યારે મેં જે બુક રીડ કરી હતી વર્લ્ડ ઇન બોક્સની, સો કોઈની કમેન્ટ્સ હતી કે GCRTની બુક્સ કઈ સારી છે. સો વર્લ્ડ ઇન બોક્સ એન્ડ યુવા ઉપનિષદ બંને સારી છે. સો પહેલાં કઈ પ્રિફેર કરશો એવી બી કમેન્ટ્સ હતી, તો એના માટે તમે યુવા લઈ શકો છો. આ પહેલાં મારી હતી કાયદાની બુક્સ એન્ડ અત્યારે તો કાયદો નામ નિશાન નીકળી ગયો છે. આ મારું ફર્સ્ટ પેજ રહી છે હંમેશા. બુદ્ધિહિંદરનું છાની કે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યાર્થી હું મોહિયર હું ગલેશ બીકાથી સ્ટાર્ટ થતું હોય છે. અને સો ત્યાર પછી મેં આ રીતે કંઈ કાયદાની બુક્સ ગયા વર્ષે બનાવેલી હતી, બધા પ્રકરણથી લઈ એન્ડ ફર્સ્ટ ઇન્ડિયન પિનલ કોડથી લઈને ફર્સ્ટ ચેપ્ટરથી લઈને લાસ્ટ સુધી. બટ હવે તો કાયદાનું નામ નિશાન નીકળી ગયું છે. સો આ બુક્સ મારે કંઈ જ કામની નથી રહી. સો મેં પાછળ આખી બુક્સ ખાલી હોવાથી એમને મેં કરી દઈશ આજે રિઝનિંગની બુક્સ. બહુ સરસ રીતે કાયદો રેડી કર્યો તો જાણે કે વકીલ બની જવાનું હોય એ રીતે. બટ આજે એમને મેં રિઝનિંગની બુક કરી નાખીશ. ચલો સો ફાઇનલી અત્યારે એ બુક્સની મારે કોઈ જ જરૂર નથી, જેથી કરીને મેં એમને રિઝનિંગની બુક બનાવી દઈશ. એન્ડ ફાઇનલી નોટિફિકેશન તમારી પાસે આવી ગઈ છે. સો એમાં તમને ખ્યાલ જ છે મેથ્સ રિઝનિંગનો ભાગ વધારે છે. સો રિઝનિંગ કરવું આપણા માટે બહુ જ જરૂરી છે એન્ડ અમે લોકો બી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. સો આ રીતે મારી રિઝનિંગની બુક છે એ મેં રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી મેં રિઝનિંગની પ્રેક્ટિસ કરીશ. એન્ડ ડેઇલી કોઈનું મેસેજ હતો કે ડેઇલી તમારું જે ટાઈમ ટેબલ છે રીડિંગનું એ અપલોડ કરો. સો મેં ફ્રી થતાની સાથે જ મારું મોર્નિંગ ટુ નાઇટનું જે રીડિંગ શેડ્યુલ છે એ બી તમારી જોડે શેર કરીશ કે મેં ક્યારે મેં રિઝનિંગ મેથ્સ કરું છું એન્ડ કેટલો સમય રીડિંગ કરું છું. સો રીડ કરતાં અત્યારે મને લાગી રહી છે ભૂખી. સો મેં બી લઈને આવી ગઈ છું દ્રાક્ષ એન્ડ ત્યાર પછી આવી ગઈ છું માર્કેટ શાકભાજી વગેરે લેવા. એન્ડ ત્યાંથી અત્યારે થઈ ગયો છે સાંજનો સમય એન્ડ મેં બી નીકળી ગઈ છું. અત્યારે જઈ રહી છું મારી સિસ્ટરને ત્યાં. સો ફાઇનલી ચલો મારા સિસ્ટરને ત્યાં બી મેં પહોંચી ગઈ છું એન્ડ ત્યાં અત્યારે પ્રોગ્રામ કર્યો છે પાણીપુરીનો. સો ચલો મને તો એટલી કોઈ પસંદ નથી બટ ત્યાં છે. સો મેં બી થોડી ટેસ્ટ કરી લઈશ એન્ડ ત્યાર પછી આ તરફ તમે જોઈ શકો છો આ છે અમારું ડાઘુ જે અત્યારે મારી સિસ્ટરને થોડી હેલ્પ કરી રહ્યું છે. એન્ડ આ તરફ અત્યારે અમે લોકોએ કેસર પિસ્તાવાળું દૂધ રેડી કરી એન્ડ એન્જોય કરીશું એન્ડ ત્યાર પછી નીકળી જઈશું ઘરે જવા માટે. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને